ભાવનગર એલસીબી પોલીસે બાતમીના આધારે કુંભારવાડા અક્ષર પાર્કથી 10 નાળા તરફ જવાના રસ્તા ઉપર આવેલ બુટ ભવાની માતાના મંદિર પાસે જાહેર રોડ ઉપર રેડ પાડીને બાઇક લઈને ઊભેલા બે સરદારજી પાસે રોકડા રૂપિયા અને સોના ચાંદીના દાગીના હોય તેઓ પાસે મળેલા મુદ્દામાલ અંગે કોઈ આધાર કે બિલ રજૂ કરવામાં અસમર્થ રહેતા જેથી તેમણે ક્યાંકથી ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાઈ આવતા રોકડ રૂપિયા 30,990 સહિત કુલ રૂપિયા 1,01,290ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી લીધા હતા। પૂછપરછમાં એવું ખુલ્યું હતું કે 8 દિવસ પહેલા બંનેએ બાઇકની રાત્રિના સમયે ઘોઘા સર્કલ પાસેથી ચોરી કરેલ હોવાનું અને તેના બીજા દિવસે બંને તથા સન્નીસિંહ તુફાનસિંહ જુણી ત્રણેય ભેગા મળીને ભાવનગર શહેરમાં અલગ અલગ જગ્યાએ કુલ 5 મકાન તોડેલ, જે પૈકી ગૌતમેશ્વરનગરના એક મકાનમાંથી રોકડા રૂપિયા 45,000 તથા વિશ્વકર્મા સોસાયટીના એક મકાનમાંથી રોકડા તથા સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરેલ। તે પૈકી આ રોકડા રૂપિયા તેઓની પાસે હોવાનું તથા સોના ચાંદીના ઘરેણાં ભાવનગર મેઇન બજારમાં એક સોનીને આપેલ હોવાનું તથા દુકાન અને સોનીને જોઈએથી ઓળખતા હોવાની કબૂલાત કરેલ, જેથી શ્યામસિંહ ઉર્ફે શામુ દર્શનસિંહ આંદ્રેલે અને લાખનસિંહ કૃપાલસિંહ જુણીની ધરપકડ કરી હતી, જ્યારે ત્રીજો આરોપી સન્નીસિંહ તુફાનસિંહ જુણીને પકડવાનો બાકી હોય। આમ ભાવનગરની 3 ચોરીનો ભેદ ઉકેલ્યો, જ્યારે આરોપી સામે રાજ્યના અલગ અલગ શહેરોમાં 9 જેટલા ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું હતું।